ઓહો, આ શું બનાવ્યું? બદામના લાડુ. હા, તમારી છે ને યાદ શક્તિ બહુ ઓછી છે. બદામ ખાવાથી યાદ શક્તિ આવે. તમે એમ કહો તો કે 1 કિલો ઘઉંમાં કેટલા ઘઉંના દાણા હોય? નથી ખબર. નથી ખબર ને? હાલો બદામનો લાડુ ખાઓ. ખાઓ. કેવો લાગ્યો? સરસ છો. સરસ છે ને? હવે મને એમ કહો તો કે 1 ડઝન કેળામાં કેટલા કેળા હોય? 12 કેળા. જોયું? બદામ ખાધી તો યાદ શક્તિ વધી ગઈ ને તમારી. રોજ બદામ ખાજો. આટલા બધા લાડુ બનાવ્યા છે, રોજ ખાજો. હો મમ્મીજી, ગેસ વોટ, રિયલ ડાયમંડ નો નેકલેસ લીધો. ચૂંટલી ખણ મને, ચૂંટલી ખણ. તને ખબર છે આખી લાઈફ નું ડ્રીમ હતું મારું રિયલ ડાયમંડ નો સેટ. પણ ભાવ કેટલા છે? આટલા બધા ભાવમાં લેવાય અત્યારે? લેવાઈ ગયો છે. બતાવ. અરે એ તો સામે વાળા પૂજા આંટીએ લીધો છે. એમાં આટલી બધું ખુશ થવાનું હોય? ગજબ બેइज्जती है. પણ તમે જ તો કીધું હતું કે બીજાની ખુશીમાં આપણે ખુશ થવાનું. હલો. ઓહો, અંતે તારો ફોન આવ્યો ખરો કા? કેમ આવું બોલો છો? 1 અઠવાડિયાથી પિયર ગઈ છું, આ પેલો તારો ફોન છે. અરે એવું નથી, તમે તો મને રોજ દેખાવ છો. રોજ તમારી યાદ આવે છે મને. તુવેરની દાળમાં, ચણાના લોટમાં, ચોખાના ડબ્બામાં, અમુક કઠોળમાં, ઘઉંના લોટમાં. અલી હું તો ધણી છું ધનેડું. એક ખેડૂત પાસે 17 બકરા છે, એમાંથી 8 સિવાયના બધાય મરી જાય તો એની પાસે કેટલા બકરા બચ્યા? તમને ખબર? શારદા કાકી છોકરાને છોકરીને જોવા આવ્યા હતા ને, હા, સ્વીટુને. હા છોકરાવાળા જોવા આવ્યા ને હા. તો જવાબ આપ્યા વગર વયા ગયા. કેમ, શું થયું તું? અને કાકીને એ લોકો તો ગેટ સુધી છોડવાય ના ગયા. એ લોકોએ સામેથી જોવા બોલાયા હતા, બધી ખબર હતી. અને છોકરાવાળા જોવા આવ્યા ને તો એની જોડે વ્યવહાર બહુ ખરાબ કર્યો. એવું ન કરવું જોઈએ, બોલાયો પછી એવું ન કરાય. કેવું કર્યું સાંભળો તો ખરા તમે. કાકીએ અને એના દીકરાની વહુએ, સ્વીટુની મમ્મીએ બે બેસી ગયા સામે અને ટર્મ્સ એન્ડ કન્ડિશન રાખવા માંડ્યા. અમાર સ્વીટુ આમ કરશે ને આમ નહીં કરે ને, અમાર સ્વીટુ આમ ને અમાર સ્વીટુ આમ ને, બધી વાત થઈ ગઈ. પછી કીધું કે તમારે ગામડે જમીન કેટલી છે? તો ઓલા લોકો એમ કીધું કે ભાઈ ભાગ્યારાની જમીન છે 2-3 વીઘા. તો કે ઓહો હો 2-3 વીઘા. એ કે બસ આવું કરવા માંડ્યા. પછી એ કે તો બધું ભાગ્યારાનું હશે ને? તો કે કેટલા ભાઈઓ? તો કે 6 ભાઈઓ. એટલે કાકીને મોઢું પડી ગયું. હવે કાકી એ ભૂલી જાય છે કે એને પોતાને જમીન નથી. કાકીને કે કાકાને એક પ્લોટ નથી ને હું મોટી મોટી કરે છે. એ જમીન નથી. પછી કે છોકરાને પગાર કેટલો? તો ઓલામણે કે કીધું કે ભાઈ 4-5 લાખનું પેકેજ છે એમ. બરોબર. તો એમને ઓછો લાગ્યો. એ કે અમને તો એમ હતું કે ભાઈ 1 લાખ રૂપિયાનો તો મહિને પગાર હશે. કે કાકી ભૂલી ગયા કે એના છોકરાનું કરવા ગયા હતા ત્યારે તો ગવર્મેન્ટ જોબ શું, છોકરો 25,000 માંડ કમાતો હતો. એ બધું ભૂલી ગયા અને વહુ લઈ આવ્યા ત્યારે એને ટર્મ્સ કન્ડિશન ના યાદ આવી. અને આ છોકરીમાં, સ્વીટુમાં આ બધી એને શરતો રાખી હતી. બોલો. પછી છોકરાવાળા તો તોય બિચારા સારા કહેવાય કે બધું સાંભળી રહ્યા. કે જો અમારે કે આટલો પગાર હોય તો જ. પછી સ્વીટુ ઘરે કામ નહીં કરે, કે ઘરનું કામ નહીં કરે. વહુ સવારથી સાંજ સુધી ઢળ્યા કરે છો એના ઘરના. દીકરી નહીં કરે ના. એ કે અમારી દીકરી એ કે ઘરનું કામ નહીં કરે. પછી એ કે જોબ કરવા નહીં જાય. આટલી ભણાઈ છે આ સ્વીટુ. અહીંયા જોબ કરે, પ્રોફેસર છે. ભલે ને અહીંયા પ્રાઇવેટ કોલેજમાં પ્રોફેસર છે, એટલે કંઈક લેક્ચર લેવા જાય છે. બરોબર. તો પોતાની છોકરીને ગવર્મેન્ટ જોબ નથી કે પેકેજ ઊંચું છે કે નહીં, એ બધું નહીં. એ બધું માન્ય ને એ બધી તકલીફ વાંધો નહીં. અને અત્યારે જોબ કરે છે પણ લગ્ન પછી એ કે જોબ નહીં કરે. લગ્ન પછી જોબ ન કરી તો સમજ્યા, ઘરના કામ કરવાની કેવી રીતે ના પાડી શકે? આ જોબ કરવી પડે. અમારી છોકરી ભણતી હતી ને અને પછી સીધી જોબ ઉપર લાગી ગઈ, એટલે એને ઘરના કામ કે રસોઈ આવડતી જ નથી. તમારે રસોઈયા બેન રાખવા પડશે. કે
અને કાં તમારે કરવી પડશે. અને કે ઘરનું કામ તો મારી છોકરીને આવડતું જ નથી અને એને ગમતુંય નથી કે બોલો લો. હવે આમાં એને શું છોકરો મળશે? કયો છોકરો એવું પસંદ કરે? જોબ કરતી હોય તો બરોબર છે, ઘરના કામ ના કરે, પણ જોબ નથી કરતી તો પછી ઘરના કામ તો કરવા જ પડે ને. છોકરો કમાવા જાય અને લેડીઝે ઘરનું કામ કરવાનું હોય. પણ અને દરેક છોકરા કઈ ગવર્મેન્ટ જોબ વાળા મળવાના છે? અત્યારની બધી જનરેશનને આવું થઈ ગયું છે, ગવર્મેન્ટ જોબ જોઈશે, ગામડે રહેવું નથી પણ ગામડામાં જમીન જોઈશે, પોતાનું મકાન જોઈશે. કાકાને નથી ગામડામાં, બાપાનું તો મકાન છે મારા બાપાનું, કાકાનું મકાન નથી. એટલે એમ કહી શકાય કે સીમમાં ખેતરે નથી ને ગામમાં ખોયડું નથી, અને એને બધું જોઈશે છોકરી માટે. અને આટલો તોલા સોનું તો તમારી પાસે હોવું જોઈએ કે. લે હવે એ તો ભાઈ જો દીકરી દીધી હોય ને, એ નથી કહેતા કે લક્ષ્મીને પગે લક્ષ્મી આવે, લક્ષ્મીના પગલા ઘરમાં પડે ને એટલે લક્ષ્મી આવે. મારી મમ્મીનું 2.5 તોલા હોનું છે ને કાકીને આપ્યું હતું. મારા મમ્મીનું હોનું, હો, બાનું હોનું છે ને એ 2.5 તોલા આપ્યું હતું. અને કાકા 950 રૂપિયા પગારથી નોકરી કરતા હતા. હવે અત્યારે એને બધું આવું જોઈએ છે. એ એમ કે ભાડે રહેવાની ક્યાં, ભાડું ભરવાનું તેવું નહોતું ને, એટલે ઉપરનો આપણો રૂમ છે ને ખોલી દીધો તો ત્યાં રહેતા હતા. છે ને ભાઈ, વરમાંથી ઘર થાય, ઘરમાંથી વર ન થાય. એવું તમારા કાકી છોકરો પાણીદાર હોય ને તો ગમે ત્યાંથી ઊભું થઈ જાય ઘર, તો સમજવું પડે. મારા પપ્પાએ નહોતું કીધું કે ભલે ગમે તે હોય છોકરામાં પાણી છે, છોકરો પાણીદાર છે એ કે, એટલે દીકરી દઈ દો. આપણા લગ્ન થયા ત્યારે ક્યાં આપણે પેલા એટલું હતું? માણસો આ જોતા હતા છોકરાને તેવડ છે, ફેમિલી સારું છે ને આવક ઓછી હોય તો હાલે. દીકરીને કહી દીધું હોય કે ભાઈ બેટા તારી ઘરે જેવું હોય ને એમાં હલાવજે. હવે બધા મા બાપને પોતે ભલે મિડલ ક્લાસમાં જોઈએ પણ એમ કે સસરામાં તો મિડલ ક્લાસ મેન્ટાલિટી હાલશે જ નહીં. આવું ના હોય. અને ભણાઈ ગણાઈ છે તો નોકરી કરશે તો 2 પાંદડે જલ્દી થઈ જશે. હા, એ સમજ તો ભણાઈ ગણાઈ શું કરવા? તમે આટલા લાખ રૂપિયા ખર્ચ્યા શું કરવા છોકરીને ભણતર પાછળ? એને નોકરી નહોતી કરાવી તો હાલો નોકરી ન કરાય તો કોઈ બિઝનેસ કરાવે ને, બિઝનેસ એ ના કરાવો હોય તો ઘરે બેઠા ગમે તે કંઈ કરે, પણ તો પછી ભણાવી નહોતી. અને આમ આખા ગામની પટલાઈ કરતા હોય બેઠા બેઠા, આમ છે ને તેમ છે ને, ઓલી છોકરીનું આમ છે ને ઓલાના છોકરાનું આમ છે ને. મારી જ વાત કરતા હતા બા જોડે, પછી બાએ કહી દીધું જો મારે રેખા ને ગિરીશનું તમારે કઈ લપ નહીં કરવાની, હું તમારા છોકરાની વહુની લપ નથી કરતી. એટલે પછી બંધ થયા. બહાર તમે છે ને નો માથાકૂટમાં ઉતરે, બાકી તો પીચ મૂકે. હવે આમાં છોકરીનું થશે નહીં. આ રીતના કરશે તો છોકરી સારી રીતે યાદ કરાવી દે. પછી આ રીતના કરશે ને તો છોકરી જલ્દી ડાળે નહીં વળગે, રહેશે કુંવારી. આપણે ના, એ તો બધા ભાઈ મહેનત કરશું ને થઈ જશે. મારા ઘરે કેમ આવી ઉપડ? તાર સાસુ સવાર મારા જોડે બાજવા આવ્યા હતા કે હું એની વહુને ચડાવું છું. હું તને ચડાવું છું? મેં તને કોઈ દિવસ કોઈની વાત કરી છે? મારી ટેવ જ નથી, મને આવડે જ નહીં એવી અહીંની તઈની અહીં કરતા. મને કોઈ પૂછે ને તો જ હું કહું. હું વણમાગી સલાહ કોઈને દેતી એ નથી. મારી સલાહ લેવા તો બધા લાઈનમાં ઊભા હોય, તોય મફતમાં સલાહ કોઈને ના આપું. તો શ્રીનાથજી 5 દિવસ માટે ગઈ હતી, ત્યારે આવી પછી તે મને પૂછ્યું મારા સાસુ શું કરતા હતા, તને ખબર છે ને બધી. ત્યારે મેં તને વાત કરી ને કે હા ભાઈ તાર સાસુ સાદા માસીને ઘરે તારી 2 કલાક વાટતા હતા. પેલા કરુણા માસીની વહુ જોડે તું બાજી હતી એની વાત કરુણા માસીને કરવા તાર સાસુ ગયા હતા અને હારા થતા હતા. શાકવાળો આવ્યો તે શાકવાળા જોડે તારી વાટી અને પછી એમ બોલતા હતા કે મારી વહુ તો ભાવે કરાવે, હું તો તને ભાવ લઉં છું ને, હું કેવી હારી છું, એમ હારા થતા હતા. આ બધી વસ્તુ મેં તને જાતે કીધી હતી? તે મને પૂછી ત્યારે મેં તને કીધી ને. મારે શું જરૂર હોય ભાઈ તમારા સાસુ વહુ ઝઘડા કરાવવાનો? અને તમારા 2 માણસને ગઈ વખતે ઝઘડો થયો તો તને યાદ છે ને? તમારા 2 માણસને ઝઘડો થયો હતો અને એનું કારણ તાર સાસુ હતા. મેં તને કીધું તું? ના, આ તો વાતમાંથી વાત નીકળી અને વળી મારાથી ભૂલમાં બોલાઈ ગયું. બાકી હું કોઈ દિવસ કહું છું તને કંઈ કે તારી નણંદ આવે ત્યારે તારી સાસુ કેટલું કેટલું તારું બોલે છે? તારી નણંદ છે ને એ મારી નણંદની બેનપણી છે. હા, એટલે બધું એ કહેતી હોય અને મારી નણંદ તો મારી આગળ બોલ્યા વગર રહે નહીં. તાર સાસુને કહી દેજે જો તારે અહીંયા આવવું હોય ને તો, બરોબર? અને મારી જોડેથી બીજી વાતો સાંભળવી હોય ને, હજી તો ઘણી બધી એવી વાતો છે જે મેં તને કરીએ નથી. મારી ટેવ જ નથી, હું કોઈને ઘરમાં ઝઘડા કરાવું જ નહીં. પેલા કાંતામાસીની વહુ ગઈ હતી પિયર, ત્યારે કાંતામાસી આવ્યા હતા તો મેં કાંતામાસી નહોતું કીધું. કાંતામાસી પૂછતા હતા કે મારી વહુ આખો દિવસ તારી જોડે બેસે છે તો શું વાતો કરે? તો
તો મેં કાંતા માસીને કીધું, મેં કીધું આખો દિવસ તમારી વાટતી હોય છે. કાંતા માસીએ પૂછ્યું ત્યારે હો, મેં જાતે કશું જ નથી કીધું, હું કહું જ નહીં કોઈને. પછી કાંતા માસીની વહુ આવી, પછી કાંતા માસીની વહુ મારી જોડે બાજવા આવી. અલ્યા ભાઈ, તમે તમારા ઘરનું સંભાળો ને, તમારી સાસુ તમારી વહુઓ મને પૂછે અને હું જવાબ આપું છું, એમાં મારો શું વાંક? અને તોય બધા મારી જોડે બાજવા આવો છો કે તમે કીધું તમે મને પૂછો માં, તો હું ના કહું. એટલે હવેથી છે ને મારા ઘરે આવતી નહીં, તો જવું પડે. અને ઊભી રહે, તું કાલ દૂધ લેવા ગઈ હતી ને ત્યારે તાર સાસુએ અડધી કલાક તાર વરને હરખી રીતના ચાવી ટાઈટ કરી છે, એટલે આજ સાંજ સુધીમાં તમારે બે માણસનો ઝઘડો થવાનો છે, લખી નાખજે. હું કહું છું ને થશે. અને ઓલા કાંતા માસી છે ને, એની બાજુમાં ઓલા કરુણા માસી નથી રહેતા? હા, એ કરુણા માસીની વહુ છે ને, એ આજે બેગ ભરીને પિયર ગઈ છે, એટલે મને લાગે છે 6 મહિના સુધી પાછી નથી આવવાની. હા, સવારમાં હાંડલા કુસ્તી થતી હતી અંદર, ધડા ધડીના પાટલી વેલણ ફેંકાતા હતા, એવા અવાજ આવતા હતા. સાસુ બહુ ઝઘડ્યા હતા, એમાં બિચારા વરનો કૂથલો નીકળી ગયો હતો. હા, મને લાગે છે વરને પાટો આવ્યો હતો હાથમાં. જા હવે તાર સાસુને કહી દેજે કે મને આવું ના બોલે, બરોબર? ઉપર